સ્વપ્ન સાકાર સોસાયટી આકલોલ જગાતનાકા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું। સ્વપ્ન સાકાર પરિવાર તથા શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ ગોપી મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું સ્વપ્ન સાકાર સોસાયટી આકલોલ જગાતનાકા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 26/3/2024ને મંગળવારે બપોરે 2 કલાકે પોથયાત્રા તેમજ 3 કલાકે કથા પ્રારંભ થઈ હતી અને આ કથા તારીખ 1/4/2024ને સોમવારે સાંજે 6 કલાકે વિરામ પામી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો હાજર રહ્યા અને કથાનું રસપાન કર્યું હતું, જેમાં વ્યાસપીઠેથી વક્તાશ્રી આધ્યાત્મિક યોગ ગુરુ ભાગવતાચાર્ય પૂજ્ય શાસ્ત્રી ડોક્ટર અનિલકુમાર મહેતાએ ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું। ત્યાં તો એક લોકની સંપત્તિ છે ને તેથી રવાના ભગવાને કરી દીધી છે। એક લોકની સંપત્તિ સુદામાં પૂરી બની ગયું અને બીજી મુઠ્ઠી કરી 16,108 છે ને એમાંથી અડધીને સેવામાં મોકલી દઉં। સમાચાર કે હોની થી સો હો ગઈ અબ ના એસી હોય। अरे भाभी तेरे भवन में नित्य द्वादशी हो जाओ भाभी कायम द्वादशी ना लाडवा दंजो તમારા ઘરમાં અરે મોરાની પાસેથી એને કાંઈ ન માગ્યું ધન ધન એની જગતી પણ ભગવાને કંઈ દેવામાં બાકી ન રાખ્યું। ધન ધન દ્વારકાધીશ કૃષ્ણએ તો કરુણા કરી અને કહેવાય છે કે ભાગ્યની રેખા ફરી અને ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે। જુઓ શ્રી ક્ષય હતું, શ્રી ક્ષય એટલે ઉલટાવી નાખો અને યક્ષશ્રી કરી દીધું ભગવાન। યક્ષશ્રી પ્રભુએ તો પૌવા હાર્યા અને ભક્તને તો ભૂખ કર્યા અને એના જીવવાળા પિતાંબર ગુણ ગાય છે રે। જુઓ સુદામાની દ્વારિકા અમને તમારી સેવામાં રહેવા દો। પાંદુલા જમેને के काग के घना दी रोका है काग के घना ये दर्शना तेरी मां